નમસ્કાર મિત્રો, ફરીવાર અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આમ તો ગુજરાતભરમાં ખોડિયાર માતાજીના મંદિરો અનેક છે, પણ આજે આપણે જે મંદિરે જવાના છીએ ત્યાં એક ધરો આવેલો છે. એવું કહેવાય છે કે આજે પણ તે ધરામાં માતાજીનું સોનાનું મંદિર છે અને મગર તેની રક્ષા કરે છે. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે તે આજે મગરના દર્શન કરવાના છીએ. મિત્રો, આપ અમારી ચેનલ ગુજરાત દર્શન પર નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો ત્યાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તેમજ આપ આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. ખોડિયાર માતાજીનું ઐતિહાસિક અને અદ્ભુત મંદિર વાંકાનેર જિલ્લાના માટેલ ગામે આવેલું છે અને આ માટેલ ગામમાં જ માટેલિયો ધરો આવેલો છે. માટેલ ગામના ઐતિહાસિક ખોડિયાર મંદિરમાં ખોડિયાર માતાજીના અનેક પરચાઓ છે, જે આપણે આગળ વિડીયોમાં દર્શન કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ જગતજનની આઈશ્રી ખોડિયાર માતાજીના. હે માં, સૌનું ભલું કરજો, આપના શરણે આવતા સૌના દુઃખોને આપ દૂર કરજો. મિત્રો, એવું કહેવાય છે કે માતાજી ગળધરેથી માટેલ ગામે આવ્યા છે અને ત્યારબાદ માતાજી કાયમી માટે આ જગ્યાએ સ્થાયી થઈ ગયા હતા. માટેલ ગામમાં આવેલા આ વરખડીના ઝાડમાં માતાજી પ્રગટ થયા હતા. આપ જોઈ રહ્યા છો તે એ જ ઐતિહાસિક વરખડીનું ઝાડ છે, જેના થડમાં માતાજી તેમની 7 બહેનો અને ભાઈ સાથે પ્રગટ થયા છે. આ ઝાડ દેખાવમાં ભલે સૂકું લાગે, પણ આજે એમાં લીલાછમ પાંદડા આવે છે. અને મિત્રો, તમે જોઈ શકો છો, આપણે વિડીયોમાં આગળ વાત કરી તે મુજબ માતાજી તેની 7 બહેનો તેમજ ભાઈ મેરખિયાવીર સાથે આ ઝાડના થડમાં પ્રગટ થયા છે. અને એવું પણ કહેવાય છે કે ઐતિહાસિક વરખડીના ઝાડના પાનને તોડી શકાતું નથી. આ વરખડીના ઝાડમાં જ માતાજીનો પરચો છે, તે હવે આપણે લાઈવ દર્શન કરવા જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો તે આ ઝાડના થડમાં એક ત્રિશૂલ પ્રગટ થયું છે અને આ ચમત્કારિક ત્રિશૂલ વિશે એવું કહેવાય છે કે આ ત્રિશૂલ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે. અને વિડીયોમાં તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે આ ત્રિશૂલ વધીને કેવડું મોટું થઈ ગયું છે. આ ત્રિશૂલની આજે અંદાજે લંબાઈ કહી શકીએ તો 20 થી 25 ફૂટ જેટલી થઈ ગઈ છે, જે ખોડિયાર માતાજીનો કળિયુગમાં પણ હાજરાજુર પરચો કહી શકાય. તો મિત્રો, તમે માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જાઓ તો ખોડિયાર માતાજીનો હાજરાજુર આ ચમત્કારિક ત્રિશૂલનો પરચો જોવાનું ચૂકશો નહીં, જે માતાજીના મુખ્ય સ્થાનની બાજુમાં આવેલા વરખડી ઝાડમાં આજે પણ ઉપલબ્ધ છે. અને આ જ ઝાડમાં માતાજીનો બીજો પરચો તમે જોઈ રહ્યા છો. ઝાડની ડાળમાં સાક્ષાત માતાજીની મગર પ્રગટ થઈ છે, જેને પણ ખોડિયાર માતાજીનો ચમત્કાર આપણે કહી શકાય. આ મુખ્ય મંદિરના પ્રાંગણમાં જ મેળી માતાજીનું પણ મંદિર આવેલું છે. મેળી માતાજીનું મંદિર પણ ખોડિયાર માતાજીના મંદિર જેટલું જ જૂનું છે, તો આ મંદિરની મુલાકાત પણ અવશ્ય લેજો. હવે માતાજીના મંદિરની બાજુમાં જ માટેલિયો ધરો આવેલો છે, આપણે ત્યાં હવે જઈ રહ્યા છીએ. મંદિરના ગેટની એક્ઝેક્ટ સામે જ આ માટેલિયો ધરો આવેલો છે અને તમે પણ આ માટેલિયા ધરાએ અચૂક ગયા હશો, પણ તમે એ વાત જાણતા નહીં હો કે માટેલિયા ધરામાં આજે પણ માતાજીની મગર છે અને આજે પણ આ જ ધરામાં માતાજીનું સોનાનું મંદિર પણ છે અને માતાજીની મગર આજે પણ તે સોનાના મંદિરની રક્ષા કરે છે. હવે આપ જોઈ રહ્યા છો તે માટેલ ગામમાં આવેલો માટેલિયો ધરો છે. આજે આખું માટેલ ગામ આ ધરામાંથી જ પાણી પીવે છે, એ પણ ગાડિયા વગર. અને આ માટેલિયા ધરામાં ક્યારેય પણ પાણી ખૂટતું નથી. પછી કાળઝાળ ગરમી વરસાવતો ઉનાળો કેમ ન હોય, માટેલિયા ધરામાં આ જ રીતે 365 દિવસ પાણી ભરેલું હોય છે. આ માટેલિયો ધરો પણ આગો ઇતિહાસ ધરાવે છે. એવું કહેવાય છે કે હળવદના રાજાએ માતાજીની પરીક્ષા લેવા માટે આ માટેલિયા ધરામાં 999 કોષ જોડ્યા હતા. હળવદના રાજાને જોવું હતું કે ખરેખર માતાજીનું સોનાનું મંદિર આની અંદર છે કે નહીં, એટલા માટે રાજાએ 999 કોષ જોડ્યા. તેમ છતાં મંદિરનું માત્ર ઉપરનું સોનાનું ઈંડું જ દેખાયું હતું. પછી માતાજી કોપાયમાન થયા એટલે માતાજીએ ધરામાં એટલું પાણી આવવા દીધું કે 999 કોષ તણાઈ ગયા. તે દિવસથી આજ સુધી તમે જોઈ રહ્યા છો તે માતાજીની મગર આજે પણ માતાજીના સોનાના મંદિરની રક્ષા કરે છે. આ વિડીયોમાં મિત્રો તમે લાઈવ માતાજીના સોનાના મંદિરની રક્ષા કરનારી મગરના દર્શન તમે કરી શકો છો. માટેલિયા ધરાનો સૌથી મોટો ચમત્કાર તમે વિડીયોમાં લાઈવ નિહાળી રહ્યા છો. આપણા ગુજરાતમાં આવા માત્ર 2 જ મંદિરો છે જ્યાં આજે પણ માતાજીની મગર દર્શન આપે છે. એક તો મંદિર એ જ્યાં હાલ આપણે ઊભા છીએ, માટેલ ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે, અને આવું જ એક મંદિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાડા ગામે આવેલું છે, જેને ઘાંઘડિયા ગુનાવાળા ખોડિયાર માતાજી તરીકે ઓળખવામાં આવે છે. તે મંદિરની વિશેષતા એ છે કે તે મંદિરે સવાર અને સાંજ બંને સમય આરતીમાં સાક્ષાત ખોડિયાર માતાજીની મગર હાજરી આપે છે. માણસો આવે કે ન આવે, મગરની હાજરી ફરજિયાત હોય છે. આજે માટેલ ગામે સમગ્ર ગુજરાતભરમાંથી, દેશ વિદેશમાંથી અનેક ભાવિકો ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવે છે અને માં ખોડિયાર માતાજી અહીં આવતા તમામ ભક્તોની મનોકામનાને પૂર્ણ કરે છે. અહીં આવતો વ્યક્તિ ક્યારેય પણ નિરાશ થઈને જતો નથી. અને મિત્રો, હાલ તમે જે જોઈ રહ્યા છો તે વિશાળ ભોજનાલય માટેલા મંદિરમાં આવેલી છે.
અહીં બપોરે અને સાંજના સમયે હજારો ભાવિકો એકસાથે ભોજન પ્રસાદનો આનંદ લે છે. તેમજ જે ભાવિકો દૂરથી આ મંદિરે માતાજીના દર્શન કરવા માટે આવે છે તેમના માટે નિઃશુલ્ક રોકાવાની વ્યવસ્થા પણ આ મંદિર દ્વારા કરી આપવામાં આવે છે. તેમજ આ મંદિરની બહારની તરફ ખૂબ જ મોટી બજાર આવેલી છે, જ્યાંથી તમે તમારા બાળકો માટે, પરિવારજનો માટે, વડીલો માટે વિવિધ ખરીદી કરી શકો છો. તેમજ આ બજારમાં પૂજાની તમામ સામગ્રી મળી જાય છે. તો માટેલ માં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જાઓ તો એકવાર આ બજારની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. આજે આમ તો આ મંદિરથી કોઈ અજાણ નથી, તેમ છતાંય અમારા વિડીયોના માધ્યમથી જે કોઈ ભાવિકો આ મંદિર આવવા માગે છે તો આ મંદિરનું સરનામું છે માટેલ ગામ. વાંકાનેરથી મોરબી તરફ જતા ઢુવા ગામેથી માટેલ આવી શકાય છે. ઢુવા ચોકડીથી માતાજીનું આ મંદિર 7 કિલોમીટર દૂર આવેલું છે. તો મિત્રો, આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તેમજ શેર જરૂર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા છો તો તે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. જય માતાજી.